ચાલો આજે ડમશરાઝ રમીએ. આ દમશરાટ શું હોય છે? એના બે ગ્રુપ હોય છે. એક વ્યક્તિ ઈશારાથી કોઈ વસ્તુ કે ફિલ્મનું નામ પોતાના ગ્રુપને સમજાવે છે અને એમને કહેવાનું હોય છે એ શું કહેવા માંગે છે. મને ડમશરાઝ બહુ સારી ગેમ લાગે છે. બહુ મજા આવે છે. ચોર 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 પકડો! અરે કોઈ પકડો! વીર ક્યાં છો? ચોર મમ્મીનું પર્સ લઈને ભાગી રહ્યો છે. એ ઊભા રહો! એ હા હા ચોર અંકલે પર્સ પાછું આપી દો. કહું છું ઊભા રહો ચોર અંકલ. શું હું સપનું જોઉં છું કે આ છોકરો આટલી ઝડપથી સાયકલ કઈ રીતે ચલાવે છે? બચાઓ! એ છોકરા, મારો હાથ છોડતો નહીં. પ્લીઝ પ્લીઝ મને બચાવી લે, પ્લીઝ. ઠીક છે જાઓ. આજ પછી ફરી ચોરી નહીં કરતા, નહીં તો પોલીસને સોંપી દઈશ. એ તો બતાવ કે તું છે કોણ? ભલાઈનો દોસ્ત, બુરાઈનો દુશ્મન. નામ છે વીર. વીર ધ રોબો બોય. થેન્ક યુ વીર. તે કેવી રીતે પર જુટવ્યું તેની પાસેથી? લીધું નથી આંટી. એના હાથમાંથી પડી ગયું અને હું લઈને આવી ગયો. ગુડ બોય વીર, તે ખૂબ જ સારું કામ કર્યું છે. બાય બાળકો. બાય. ચિંટુ ક્યાં છે? ખબર નથી ક્યાં છે, પણ હમણાં બોલાવું છું. તક દિના દિન કયું કામ અઘરું છે બોલો મારા બેન. તારા નાનાને મળ્યાને વિચાર થયા કેટલા દિન. નાનાજી તમે ક્યારે આવ્યા? ચિંટુ જીન, જેલમાંથી લેડી જીન ભાગી ગઈ છે. તને યાદ હશે જ્યારે એ જીન પોલીસથી છુપાઈને ભાગી રહી હતી તો તે જેને જોઈને પોલીસને ખબર કરી હતી અને એને જેલ થઈ ગઈ હતી. હા નાનાજી, મને યાદ છે. જૈન પોલીસ એને શોધતા હતા અને એ ભાગતી આવી અને કૂવામાં છુપાઈ ગઈ હતી. હું ત્યાં રમતો હતો. લેડી જીન પાર્ટ 2. મારા પાવર્સ પાછા આપ, નહીં તો બહુ ખરાબ થશે. હવે દેખાડવું પડશે કે ડોંકી પાવરમાં કેટલો અસર છે. યે! વાહ ચુલબુલ વાહ. જોયું ચિંટુ, આવી રીતે લડાઈ. ડરવાથી કોઈ કામ નથી થતું. જો ચુલબુલ લડી શકે છે તો તું તો જીન છે. ચુલબુલ, તું બહુ બહાદુર છે. હવે હું લડીશ. તું અગડમ બગડમ એકડમ તિકડમ આલમ ફલમ દમદમાદમ બોલીને તારા શરીર સામે હાથેથી પાવર ખેંચવાની કોશિશ કર. મારા પાવર્સનો મેજિકલ ધુમાડો નીકળીને તારા હાથમાં આવી જશે. પછી હું એને લઈ લઈશ. પહેલા અહીંયાથી ઘરે જઈએ, પછી આ બધું કરશું. વીર, ક્યાં હતા તમે લોકો? દાદાજી, પેલી લેડી જીન આવી ગઈ છે અને ચિંટુની પાછળ પડી છે. એને ચિંટુના પાવર્સ જોઈએ છે. વાહ, આ છે જિંદગી. જ્યારે ઈચ્છો ત્યારે ગાજર ખાઓ. જેવી રીતે ખાવા હોય એમ ખાઓ. લાલ, પીળા, લીલા, ભૂરા, મલ્ટી કલર ગાજર ખાઓ. ચુલબુલ બસ કરા શો ઓફ. અને હા, એક વાત સાંભળ. એ ફરીથી વેશ બદલીને આવી શકે છે. જો કોઈને કોઈ પર શંકા હોય તો એની સામે નહીં બોલતા. આપણે ડમશરાઝમાં વાત કરશું જેથી એને ખબર ના પડે કે આપણને એના પર શંકા થઈ છે. મને દમશરાટ રમતા નથી આવડતું, તો પણ હું પ્રયત્ન કરીશ. આ બધું ચુલબુલ કેવી રીતે કરે છે? તું દાદાજીને બધું જણાવ. હું બહાર જોઈને આવું છું કે એ પાછી તો નથી આવી ગઈ. રસ્તામાં નહીં આવ. ચલ હટ. તને ભારી પડશે દોસ્ત.
ચુલબુલ આ બધું ઠીક કર. તું પણ જીન્ટુની જેમ બિહેવ કરે છે. જલ્દી બધું ઠીક કર અને તારા પાવર્સ જીન્ટુને પાછા આપી દે. ચાલો આજે આપણે બધા હાઈડ એન્ડ સીક રમીએ. હું પણ રમું છું, નહીં તો તમારી રમત બગાડી દઈશ. નહીં તું અમારી સાથે નહીં રમે. નહીં રમવા દો તો તમે જ્યાં પણ છુપાશો હું બધાને કહી દઈશ. ઓકે બંટી, આવ તું પણ રમ. ચાલ સૌથી પહેલા તું ગણ, અમે છુપાઈએ છીએ. ઓકે, જોઈ લેજો, એક જ મિનિટમાં તમને બધાને શોધી લઈશ. 1 2 3 4 5 6 7 8 9 10. રેડી, હું આવું છું. હા 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 હા. ચુલબુલ તો કારમાં છે, એ પકડાઈ જશે. કાર જ ગાયબ કરી દઉં છું. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. કાર પાછી લાવ હમણાં જ, આ સમયે. બચાવ! અરે પપ્પા, બૂમો કેમ પાડો છો? હા, હું બૂમો કેમ પાડું છું? કદાચ મેં કોઈ સપનું જોયું હતું. બાય બાય દીકરા. બાય પપ્પા, બાય. એ થપ્પો. ચાલ ચાલ, હવે તું ગણતરી કર. ચાલ. હા, 1 2 એ તું બીજે ક્યાંક છુપા, હું એવી જગ્યા પર છુપાઈશ કે મને કોઈ નહીં શોધી શકે. હું તો આ રમતમાં એકદમ એક્સપર્ટ છું. હું પણ જોઉં છું કે તું કેવી રીતે છુપાઈશ અને ક્યાં છુપાઈશ. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. આ શું થયું? અરે ભાગો અહીંયાથી. ભાગો, બચાવો! આ સૂટ થી તું વીજળીની સ્પીડ થી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. આનું નામ છે લાઇટનિંગ સૂટ. તું વીરને ચારે બાજુથી લેઝરથી મારજે. તારી સ્પીડ ના કારણે વીર તને જોઈ જ નહીં શકે અને મરી જશે. યુ આર જીનિયસ બોસ. She is right, boss. હું ટ્રાય લઈ લો કે આ કામ કેવી રીતે કરે છે. આ કામ કરે છે બોસ. યુ આર જીનિયસ બોસ. અરે આ ખબર પડી ગઈ છે તો બસ વીરને મારવાનો છે, મને નહીં માર. અરે અરે, મારી બ્રેક્સ ફેલ થઈ ગઈ છે. હું હમણાં આવ્યો. રોબો બોય શૂટ ઓન. મિસ્ટર શાહ, કારને કંટ્રોલ કરો. કંટ્રોલ કરો. મારી બ્રેક્સ ફેલ થઈ ગઈ છે. થેન્ક યુ રોબો બોય. રબાભાઈ, મને ઓટોગ્રાફ આપો ને. મેં બધું જ જોઈ લીધું. આવા દે વીરને. પછી આખા ફુરસતગંજને બધી ખબર પડી જશે કે વીર જ રોબો બોય છે. બંટી, દરેક છોકરાની અંદર એક રોબો બોય હોય છે. એને જીન્ટુ. જો તું સારાઈનો દોસ્ત અને બુરાઈનો દુશ્મન બનીશ તો તું રોબો બોય બની શકીશ. શું સાચે?
તમે લોકો મને ઉલ્લુ બનાવો છો? અમે સાચું કહીએ છીએ બંટી. ઓકે, આજથી હું સારાઈનો દોસ્ત અને બુરાઈનો દુશ્મન છું. હા? હું તો આ રોબો બોય બન્યો જ નહીં. મારો રોબો બોય વાળો ડ્રેસ ક્યાં છે? હજી તો તું ઊભો છે ને. તે ફિલ્મમાં જોયું હશે કે જ્યારે કોઈ પણ સુપર હીરો ભાગે છે તો ભાગતા ભાગતા એમનો ડ્રેસ ચેન્જ થઈ જાય છે. ઓકે, હવે હું ભાગવાનું શરૂ કરું છું. જો મારો ડ્રેસ ચેન્જ નહીં થયો તો તમને લોકોને તો હું